નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ફરીથી લઈને આવી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ। આજનો આપણો છેલ્લો અને ચોથો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો, અને આ લેક્ચરની અંદર આ પાઠમાં આવતી તમામ બાબતો આપણે આજે લઈ લેવાના છે, અને સાથોસાથ આપણે આગળ જતા ગણિતના લેક્ચર પણ અપલોડ કરવાના છે। તો ત્રણે ત્રણ વિષયોના મુખ્ય વિષયના લેક્ચર અમારી ચેનલમાં અપલોડ થતા રહે છે, તો જોવાનું ભૂલતા નહીં માસ્ટર ઓફ બોટાદ। વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે જોયું હતું વિદ્યુત વિભાજન, તો આજે વિદ્યુત વિભાજનને થોડુંક વધારે, કારણ કે આ પ્રશ્ન પૂછાતો હોય છે પરીક્ષામાં, એટલે એને આપણે વધારે વિસ્તૃતમાં થોડુંક તમને સમજાવીએ। મિત્રો, વિદ્યુત વિભાજન આ પ્રવૃત્તિ આપ ઘરે પણ કરી શકો છો, વડીલોની હાજરીમાં અથવા કોઈ શિક્ષકની હાજરીમાં। મિત્રો, જ્યારે આપણે પાણીનું વિદ્યુત વિભાજન ભણતા હોઈએ ત્યારે બે ગ્રેફાઇટના સળિયા લેવાના છે, અને એ ગ્રેફાઇટના સળિયાને પાણીની અંદર રાખી દેવાના છે, અને તમારે લઈ લેવાની છે એક બેટરી। આ બેટરીને એક છેડો ધન સાથે અને એક છેડો ઋણ સાથે જોડવાનો છે, અને પછી તમારે વિદ્યુત પ્રવાહને શરૂ કરવાનું છે। તો આ વિદ્યુત વિભાજન જે પ્રક્રિયા છે એનો સિદ્ધાંત શું છે? વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે આપણે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે વિદ્યુત જે છે એ એક વિઘટન પ્રક્રિયા કરે છે। વિઘટન પ્રક્રિયા કરે છે। વિઘટન પ્રક્રિયા એટલે શું વિદ્યાર્થી મિત્રો? આની પહેલાના લેક્ચરમાં આપણે ભણી ગયા છે, બરોબર, કે જ્યારે પ્રક્રિયકો જે છે એના બંધ તૂટી અને સરળ નિપજમાં રૂપાંતર પામે। અહીંયા પાણીની અંદર તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, H2O સૂત્ર છે, તો એમાં હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છૂટા પડે છે। તો અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો, કે જ્યારે કદાચ તમે ઘરે પ્રેક્ટિકલ કરો ત્યારે બોર્ડમાં સીધા છેડા ભરાવતા નહીં। આ એસી પ્રવાહ નથી લેવાનો, અને ઘરમાં ભડાકા થશે, લાઇટ ઉડી જાય, બરોબર, એટલે ખાસ ઘરે ટ્રાય કરતા નહીં, અને જો કરો તો આવી ડીસી બેટરી લઈ લેવાની છે। અહીંયા જે લખ્યું છે ખાસ કે ડીસી પ્રવાહ આપણે પાણીમાં પસાર કરો। ડીસી એટલે નાની એવી બેટરી કે સેલ, ઘરે છેડા પાણીમાં ભરાવતા નહીં, ખાસ સૂચના। વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જે આપણે પાણીની અંદર જે સળિયા રાખીએ છીએ એને કહેવાય છે ઇલેક્ટ્રોડ। અહીંયા ઇલેક્ટ્રોડ એટલે કે બે સળિયા રાખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ સળિયા જે છે એમાં એકને કહેવાય છે કેથોડ। કેથોડ એટલે શું? તો કે ઋણ ધ્રુવ। કેથોડ એટલે ઋણ ધ્રુવ, કે જ્યાં માનો કે જે ઋણ છે, જે સળિયો જે છે એ ઋણ છેડો હોય અને એક સળિયો છે એ ધન હોય, તો જે સળિયો ઋણ હશે તો એ જે પાણીની અંદરના પોઝિટિવ આયન એટલે હાઇડ્રોજનને પોતાની તરફ એટ્રેક્ટ કરશે, એટલે કે એને આકર્ષણ કરશે, એટલે તેના ઉપર તમને હાઇડ્રોજનના પરપોટા જોવા મળશે। બીજો છેડો છે એને વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે એનોડ। હવે એનોડ એટલે શું? તો એનોડ એટલે ધન ધ્રુવ, ખાસ યાદ રાખજો, એનોડ એટલે ધન ધ્રુવ, અને ધન હોવાને કારણે ઓક્સિજન છે એ ઋણ વિદ્યુત ભારિત છે, તો ઋણ હોવાને કારણે ઓક્સિજન છે એ ધન છેડા સાથે આકર્ષિત થશે। તો આ તો બહુ સરળ વસ્તુ છે, જે તમે નવમામાં ખાસ તો સમજીને આવ્યા છો, કે આયનો જે છે એ ઋણ છેડા સાથે ધન આયન જોડાય અને ધન છેડા સાથે ઋણ આયન જોડાય। અને અહીંયા ખાસ તો એ યાદ રાખો કે કેથોડને ઋણ ધ્રુવ કહેવાય અને એનોડને ધન ધ્રુવ કહેવાય। અને એનોડ ઉપર તમે અહીંયા જોઈ શકો છો કે એનોડ ઉપર કયો વાયુ? તો કે ઓક્સિજન, અને કેથોડ ઉપર હાઇડ્રોજન, એ વાયુ ખાસ જોડાય છે। અને મિત્રો, અહીંયા રાસાયણિક પ્રક્રિયા જે છે ખાસ સમજવાની હોય તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર આપણે સમજીએ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર શું કરવાનું હોય।
પાણીની અંદર જ્યારે વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે શું થાય છે? તો મિત્રો, જ્યારે આપણે પાણીની અંદર વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરવી હોય ત્યારે ખાસ યાદ રાખજો કે ડીસી પ્રવાહ પસાર કરવાનો છે, જેથી કરીને તમને કે ઘરમાં કોઈ નુકસાન ના થાય. ડીસી પ્રવાહ એટલે જે નાની એવી બેટરી આવે છે, બરોબર, એની વાત છે. હવે જ્યારે પાણી જે છે, પાછળ લખ્યું છે લિક્વિડ, એની અંદર વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે અહીંયા બંધ શું થાય છે? તૂટે છે અને વધુ સરળ નિપજો બને છે, જે આપણે અગાઉ ભણી ગયા. તો અહીંયા 2H2 જે છે એટલે કે પહેલા આપણને કયો વાયુ મળશે? હાઇડ્રોજન, અને એની સાથે 2 ઓક્સિજન જે છે એ પરમાણુઓ મળશે. તો આ છે એ વિદ્યુત વિભાજન થયું કહેવાય, કે જેમાં આપણે વિદ્યુતનો ઉપયોગ કરી અને જે સંયોજન હોય છે એનું વિભાજન કરીએ છીએ. તો આ જે છે સંયોજન હતું પાણી, અને ખાસ પરીક્ષામાં વિદ્યુત વિભાજન પાણીનું પૂછાતું હોય છે. તો ખાસ આને પ્રક્રિયાથી અને ઉપરની લખાણ અને આકૃતિ ખાસ યાદ રાખી લેજો. મિત્રો, અહીંયા એક બીજો શબ્દ આવે છે ઇલેક્ટ્રોલાઇટ. તો ઇલેક્ટ્રોલાઇટ એટલે શું? હવે મિત્રો છે ને, શુદ્ધ પાણી છે ને વિદ્યુતનું આમ જોવા જઈએ ને તો અવાહક કહેવાય. શુદ્ધ પાણી જે છે વિદ્યુતનું કેવું છે? અવાહક છે અથવા મંદ વાહક હોઈ શકે. જો તમે એની અંદર થોડુંક મીઠું નાખી દો અથવા કોઈ એસિડ ઉમેરી દો તો એ આયનો જે છે એની અંદર ભળી જાય. આ આયનો ભળી જાય, જેમ કે સલ્ફ્યુરિક એસિડ આપણે નાખવાનું હોય છે અત્યારે કીધું હોય એ પ્રમાણે, અને એ ઉમેરી એટલે વિદ્યુત પ્રવાહ એકદમ સહેલાઈથી અંદરથી પસાર થાય, જેથી કરીને વિદ્યુત વિભાજન પ્રક્રિયા ઝડપી બને. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ક્યારેક અલગથી પ્રશ્ન જો પૂછાય કે ઇલેક્ટ્રોલાઇટ શું છે, પેપર કદાચ હાર્ડ નીકળે તો આ રીતના પ્રશ્ન પૂછાય કદાચ, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પાણી અવાહક છે, જેની વાહકતા વધારવા માટે એમાં આયનોની સંખ્યા વધારવી પડે. આયનો એટલે ધન અથવા ઋણ, અને જો આયનો જે છે એને વધારવું હોય કાં તો એમાં મીઠું નાખો જેથી NaCl, અને અથવા એ ના હોય તો કોઈ એસિડ ઉમેરી દો જેથી કરીને આયનોની સંખ્યા વધી જાય. મહત્વનો મુદ્દો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બહુ જ સમજવા જેવી વાત. ખાસ સમજજો કે જ્યારે તમે પાણીનું સૂત્ર લખો છો ત્યારે તમે લખો છો H2O. અહીંયા પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર થયો 2:1, 2:1. એટલે કે જ્યારે હાઇડ્રોજન 2 હોય ત્યારે ઓક્સિજન કેટલા હોય છે? 1 હોય છે. મિત્રો, તો આ જે ગુણોત્તર છે એ હું તમને કેમ સમજાવું છું? હા ભણજો, મજા આવી વાત છે. જે બુકમાં કે ક્યાંય ઘણીવાર લખેલું નથી હોતું, પ્રશ્ન પૂછાય ફેરવીને અથવા થોડોક ટ્રિકી ક્વેશ્ચન 1 માર્ક, કે આ પ્રક્રિયામાં કેથોડ પર જમા થાય છે. મિત્રો, તમને હમણાં કીધું શું જમા થાય? હાઇડ્રોજન. કેથોડ એટલે તો કે ઋણ, તો જ ને હાઇડ્રોજન જમા થાય. એનોડ ઉપર જમા થાય છે ઓક્સિજન. તો યાદ રાખજો કે બે જે સળિયા જે છે કેથોડ અને એનોડ, એની અંદર જે ઓક્સિજન વાયુ છે એની કરતા હાઇડ્રોજન વાયુ છે ને એ બમણો હોય. કેવો ઉત્પન્ન થાય અથવા તો કેટલા કદનો એમાં હોય? બમણો હોય. કેમ? તો કે ઓક્સિજનની સામે એનો ગુણોત્તર આપણે જો જોઈએ તો 2:1 છે, જેથી કરીને આ જે હાઇડ્રોજન ગેસ છે એ ઓક્સિજન કરતા બમણો કદનો ઉત્પન્ન થાય. આ ખાસ યાદ રાખજો. આ પદ્ધતિનો ઉપયોગ ઔદ્યોગિક સ્તરે શુદ્ધ હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટે અને અવકાશયાનમાં ઓક્સિજન પૂરો પાડવા માટે થાય છે. મિત્રો, જ્યારે તમે સ્પેસમાં જાઓ ત્યારે તમે કોઈ દી વિચાર્યું છે કે ત્યાં ઓક્સિજન તો છે અને ત્યાં શ્વાસ ક્યાંથી લેતા અને સતત આ ઓક્સિજનના બાટલા ભર્યા છે? ના મિત્રો, ત્યાં ઓક્સિજનના બાટલા હોઈ શકે, પણ એની સાથોસાથ જે પાણી છે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે, જેથી એક વાયુ હાઇડ્રોજન મળે કે જે ફ્યુઅલ તરીકે ઉપયોગ થઈ શકે, અને બીજો વાયુ મળે છે ઓક્સિજન કે જે આપણે શ્વસનની અંદર, સ્પેસની અંદર અવકાશ યાત્રીઓ ઉપયોગ કરી શકે. તો આ બહુ મોટો ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો. માત્ર ગોખણપટ્ટી નહીં, ક્લાસમાં જ્યારે ભણીએ છીએ ત્યારે એના વિશે ખાસ વિચારો કે આ વસ્તુ આગળ ક્યાં ઉપયોગમાં આવતી છે. આપણા લેક્ચરોની અંદર આ ખાસ તમને જોવા મળશે કે આગળ આ જે વસ્તુ 10માની છે સાયન્સમાં, ભલે સાયન્સ ના રાખો પણ એક માહિતી તરીકે, એક નોલેજ તરીકે તમે યાદ રાખી શકો કે આ પ્રક્રિયાનો ઉપયોગ ભવિષ્યમાં ક્યાં થાય છે. અને
આ પ્રક્રિયા ક્યાં ઉપયોગી હોય? આપણે માત્ર ગોખણપટ્ટી વાળું જ્ઞાન લેવાનું નથી મિત્રો, સમજવાનું છે કે આ પ્રક્રિયાઓ છે એ ખરેખર ક્યાં ઉપયોગી છે. માસ્ટર ઓફ સાયન્સનો આ અમારો ખાસ એક મહત્વનો મુદ્દો રહેશે, પહેલ રહેશે કે માત્ર ગોખણપટ્ટી વાળું જ્ઞાન નહીં, પણ જીવન ઉપયોગી અને જીવનને સમજવા અને આગળ એ ક્યાં ઉપયોગી છે તો એ માહિતી પણ અમે તમને પૂરી પાડશું. તો ખાસ લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો આગળ વધીએ કે અવકાશયાનની અંદર ખાસ તો ઓક્સિજન પૂરો પાડવાનો. આ કોઈ દી તમે વિચાર્યું નહીં હોય, અને વિચાર્યું હોય તો બહુ સારું કહેવાય કે તમે એક વિચારશીલ વિદ્યાર્થી છો કે ઓક્સિજન છે એ અવકાશયાનમાં મેળવવો હોય, પૂરો પાડવો હોય તો આ પ્રક્રિયાઓ ત્યાં ઉપયોગ થતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ખાસ નવો પ્રશ્ન, ઓક્સિડેશન પ્રક્રિયા. મિત્રો પ્રશ્ન 2 માર્ક્સની અંદર અથવા સંયુક્ત રીતે રેડોક્સ પ્રક્રિયા પૂછાતી હોય છે. તો આપણે ક્રમશઃ જોતા જઈએ. પહેલું છે ઓક્સિડેશન પ્રક્રિયા. હવે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? વિદ્યાર્થી મિત્રો આ એક એવી રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં કોઈ પદાર્થ જે છે એ ઓક્સિજન મેળવે. કોઈ પદાર્થ શું કરે? ઓક્સિજન મેળવે. અથવા ખાસ ધ્યાન રાખજો, અહીંયા શબ્દ વાપરો છે અથવા. પરીક્ષામાં અને ન લખતા. પરીક્ષામાં અહીંયા અને લખવાથી વાક્યનો અર્થ બદલાઈ જાય, પ્રક્રિયાનો અર્થ બદલાઈ જાય. અહીંયા ખાસ અથવા હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ પદાર્થ ઓક્સિજન મેળવે, એવું જરૂરી નથી કે ઓક્સિજન મેળવે. અથવા શું થાય? અથવા હાઇડ્રોજન ગુમાવે. અથવા તો હાઇડ્રોજન ગુમાવે. ઓક્સિજન મેળવે એવું પણ બને, અથવા હાઇડ્રોજન જે છે એ ગુમાવે. આધુનિક વિજ્ઞાનની અંદર જો પહેલા તમારે પુસ્તક પ્રમાણે લખવું હોય તો આટલી વ્યાખ્યા જરૂરી છે કે પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે, આવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને હવે જો તમારે વધુ સમજવું હોય તો તમે લખી શકો છો, લખવું હોય તો. પણ પ્રક્રિયા જે છે અહીં સુધી પરીક્ષામાં આપણી વ્યાખ્યા ફરજિયાત હોવી જોઈએ. પણ હજી આધુનિક વિજ્ઞાન એટલે આગળ 11-12 પ્રમાણે જો તમે સમજવા જાઓ અથવા તમારું નોલેજ વધારવા માટે તમે જો અહીંયા આવ્યા હોય તો ખાસ અમે તમને કહીએ કે વિજ્ઞાન મુજબ, આધુનિક વિજ્ઞાન અત્યારનું, કે જ્યારે કોઈ પરમાણુ કે આયન ઇલેક્ટ્રોન ગુમાવે ને, ખાસ યાદ રાખજો કે ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે ને, ત્યારે તે પ્રક્રિયાને પણ ઓક્સિડેશન પ્રક્રિયા જ કહેવાય. આ પ્રક્રિયાને પણ ઓક્સિડેશન પ્રક્રિયા જ કહેવામાં આવે છે. દાખલા તરીકે સોડિયમ તત્વ છે બરોબર 281, આ જે છે સોડિયમ, એની અંદર બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક ઇલેક્ટ્રોન એ જે છે ગુમાવવાનો ગુણધર્મ ધરાવે છે. એક ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. તો આ ઇલેક્ટ્રોન ગુમાવે ને ત્યારે વિદ્યાર્થી મિત્રો 9માં તમે ભણીને આવ્યા હોય, ન ભણ્યું હોય તો અત્યારે શીખી લો કે જ્યારે કોઈ વસ્તુ જે છે, આ જે સોડિયમ છે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન બને, અને જેટલા ઇલેક્ટ્રોન બનાવે એટલા ઉપર ધન આયનો આપણે લખીએ છીએ. તો સોડિયમ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે તો આ પ્રકારની પ્રક્રિયા પણ ઓક્સિડેશન કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે જ્યારે કોઈ પદાર્થ જે છે એની અંદર ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન ગુમાવે તો આવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા ઓક્સિજનના સંદર્ભમાં આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ તત્વો ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે આવી કોઈ પ્રક્રિયા છે એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ? ઓક્સિડેશન પ્રક્રિયા. મિત્રો ઓક્સિજન સાથે સંયોજાય. અહીંયા મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવે, આગળના આપણા લેક્ચરમાં આપણે ભણી ગયા કે ઓક્સિજન જે છે એ ક્યારે પ્રક્રિયા કરે? જ્યારે કોઈ વસ્તુને શું કરવામાં આવે? સળગાવવામાં આવે. ખાસ યાદ રાખજો કે જ્યારે સળગાવવામાં આવે ત્યારે હંમેશા એની સાથે ઓક્સિજન છે એને સંયોજાય અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે, જે આગળ તમે ભણી ગયા. તો આપણી પાસે છે 2Mg મેગ્નેશિયમ. હવે જ્યારે સળગાવે ત્યારે ઓક્સિજન પ્રક્રિયા કરે છે, ત્યારે આ પ્રક્રિયામાં ઓક્સિજન જે છે એ ઉમેરાય છે, એડ થાય છે. તો આ પ્રક્રિયામાં શું બની જાય? મેગ્નેશિયમ ઓક્સાઇડ. પછી બેલેન્સ કરવા માટે આપણે અહીંયા બગડો લગાડીએ છીએ. તો
આ હિટ એન્ડ ટ્રાયલ મેથડ કહેવાય. ડાયરેક્ટ બગડા એકડા લગાડવાની મેથડ એટલે હિટ એન્ડ ટ્રાયલ અથવા તો હિટ એન્ડ એરર મેથડ કહીએ છીએ, જેમાં અંકોને સેટ કરવાના હોય છે. બરોબર. તો આ પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાણો કે ન ઉમેરાણો? બરોબર. તો ઓક્સિજન ઉમેરાણો એટલે આ પ્રક્રિયા જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. તો મિત્રો બહુ જ સરળ પ્રક્રિયા, અને મેં જોયું છે કે વિદ્યાર્થી મિત્રોને આ જે છે આ પ્રશ્ન ખૂબ જ ઈઝી લાગતો હોય છે. બરોબર. ખાસ ધ્યાન રાખજો, બહુ ઈઝી પ્રશ્ન છે કે ઓક્સિડેશન જે છે એટલે શું? ઓક્સિડેશન એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય, આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આધુનિક વિજ્ઞાનના વ્યાખ્યા અથવા આપણે 11-12 પ્રમાણે થોડુંક વિચારીએ તો ઇલેક્ટ્રોન ગુમાવવાની જે પ્રક્રિયા થાય ને મિત્રો, ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે, તો પણ એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા જ કહેવાય. અને બીજી પ્રક્રિયા જે છે, પ્રશ્ન આપણને પૂછાય પરીક્ષામાં, ઓક્સિડેશન અને રિડક્શન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આના જ જેવું આ વ્યાખ્યા છે, પણ થોડુંક ઉલટું, કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય. હમણાં મેં આખી પ્રક્રિયા લખીને એ રીતે તમારે લખવાનું છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય, રિડક્શનમાં શું ઉમેરાય? હાઇડ્રોજન. ઓક્સિજનમાં શું ઉમેરાય? ઓક્સિજન. લ્યો, આનથી સહેલી પ્રક્રિયા કેવી હોય? સહેલી વ્યાખ્યા છે કે રિડક્શન પ્રક્રિયા એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય, અને યાદ રાખજો અથવા શબ્દ પ્રયોગ કરજો, અથવા ઓક્સિજન દૂર થાય. પહેલેમાં શું થાય? ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય. અહીંયા રિડક્શન ની અંદર શું થાય? હાઇડ્રોજન ઉમેરાય અથવા તો ઓક્સિજન દૂર થાય. આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. હવે રિડક્શન પ્રક્રિયાની બીજી વ્યાખ્યા છે કે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા. રિડક્શન ને બીજી રીતે જો વ્યાખ્યાયિત કરવી હોય તો જે રાસાયણિક પ્રક્રિયામાં જે તમે સમજો છો કે ઇલેક્ટ્રોન ગુમાવવું કે મેળવવું, તો એ સંદર્ભે હમણાં જ મેં તમને સમજાવ્યું કે એક પ્રક્રિયા છે કે જેમાં ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો મિત્રો અહીંયા તમે જુઓ કે સોડિયમ તત્વ છે એ ધન આયન બની જાય. સોડિયમ તત્વ કેવું બની જાય? ધન આયન બની જાય. રેડી? સોડિયમ તત્વ જે છે, તમે પ્રક્રિયા તમને અહીંયા દેખાય છે કે જ્યારે ઇલેક્ટ્રોન જે છે ઉમેરાય ત્યારે એ ધન આયન બને. જો અહીંયા સોડિયમની અંદર એક ઇલેક્ટ્રોન ગુમાવે, એ ગુમાવે એટલે ધન આયન બને. આ જે છે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં વ્યાખ્યા થઈ ગઈ. ઇલેક્ટ્રોન જે છે બરોબર એ ગુમાવે તેને ઓક્સિડેશન કહેવાય, અને મેળવે તો રિડક્શન કહેવાય. તો મિત્રો રિડક્શન પ્રક્રિયા અને ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એનું ઉદાહરણ આપણે લઈએ તો મિત્રો તમારી બુકમાં આ ઉદાહરણ આપેલું છે. તો જોઈએ ખાસ તો આ ઉદાહરણ જે છે આપણે પેપરમાં લખવાનું છે. એક રાસાયણિક પ્રક્રિયા કે જ્યાં કોપર ઓક્સાઇડ, મિત્રો શું આપ્યું છે આપણને? કોપર ઓક્સાઇડ. આ કોપર ઓક્સાઇડ ઉપર જ્યારે આપણે હાઇડ્રોજન વાયુને પસાર કરવામાં આવે, ત્યારે પસાર કરવામાં આવે એટલે શું? તો કે કોપર ઓક્સાઇડ હોય એને આપણે લઈ અને એની અંદર કોની પ્રક્રિયા કરાવવામાં આવે છે? હાઇડ્રોજન. પસાર કરો એટલે કોણ પ્રક્રિયા કરે? તો કે હાઇડ્રોજન. હવે મિત્રો અહીંયા થશે શું? તો કે હાઇડ્રોજન જે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, ઓક્સિજન સાથે સંયોજન. એટલે અહીંયા આપણને કઈ ધાતુ છૂટી પડશે? તો કે કોપર ધાતુ મળશે. અને નિપજમાં કોપર ધાતુ સાથે તમને શું મળવાનું છે? પાણી. હાઇડ્રોજન વાયુ કોની સાથે જોડાઈ જશે? ઓક્સિજન. તો અહીં શું થાય? તો કે કોપર ઓક્સાઇડ નું શું થાય મિત્રો? રિડક્શન થાય. હમણાં જ તમને કીધું કે જે પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થાય અથવા ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય અને ઓક્સિજન ઉમેરાય. તો અહીંયા તમે જુઓ કે કોપર ઓક્સાઇડ છે એનું રિડક્શન કેમ થયું? તો કે એની અંદરથી ઓક્સિજન છે દૂર થયો છે. જો સમજો કે આ કોપર ઓક્સાઇડ એક આખું સંયોજન છે, એની અંદરથી ઓક્સિજન શું થયો કહેવાય? દૂર થયો કહેવાય. જો અહીંયા કોપરમાંથી જો ઓક્સિજન જતો રહ્યો, બરોબર, તો એનું શું થયું કહેવામાં આવશે? રિડક્શન. અને કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય એને જ આપણે રિડક્શન કહીએ છીએ. બરોબર. અહીંયા રિડક્શનમાં બે વસ્તુ થાય, કાં તો હાઇડ્રોજન ઉમેરાય અથવા તો ઓક્સિજન દૂર થાય.
અને તે માત્ર કોપર બને છે. ઓક્સિજન ગુમાવવાને લીધે CuO નું રિડક્શન થાય એમ કહેવાય. બરોબર. તો ઓક્સિજન ઉમેરાય એટલે ઓક્સિડેશન, હાઇડ્રોજન ઉમેરાય એટલે રિડક્શન, બીજું ઓક્સિજન દૂર થાય એટલે રિડક્શન. બરોબર, ઓક્સિજન દૂર થાય એટલે રિડક્શન, એવું પણ આપણે કહી શકીએ. તો બંને વ્યાખ્યા જે છે એમાં અથવા શબ્દ ખાસ વિદ્યાર્થી મિત્રો પ્રયોગ કરવાનો છે. તો મિત્રો આ હતી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. અહીંયા મિત્રો એક બીજી વાત તમને કહી કે એક બાજુ જે પ્રક્રિયામાં રિડક્શન થયું છે, એક બાજુ પ્રક્રિયામાં શું થયું છે? રિડક્શન થયું છે. કોનું? કોપર ઓક્સાઇડનું. બરોબર. કોપર ઓક્સાઇડ જે છે એમાંથી તમે જુઓ ઓક્સિજન દૂર થાય એટલે એનું શું થયું કહેવાય? રિડક્શન. બરોબર. તો બીજું કે હાઇડ્રોજનમાં તો અહીંયા ઓક્સિજન ઉમેરાણો છે, ઓક્સિજન ઉમેરાય છે. ઓક્સિજન જો ઉમેરાય તો એને તો ઓક્સિડેશન કહેવાય. એને શું કહેવાય? ઓક્સિડેશન. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા સંયુક્ત રૂપે જોવા મળે, આ પ્રકારની પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય વિદ્યાર્થી મિત્રો? રેડોક્સ પ્રક્રિયા. કેવી કહેવામાં આવે છે? રેડોક્સ પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો પહેલા તો તમને પૂછાય છે ઓક્સિડેશન એટલે શું સમજાવો, બીજું પૂછાય છે રિડક્શન એટલે શું સમજાવો, અને બીજું રેડોક્સ પ્રક્રિયા. તો મિત્રો જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા જોવા મળતી હોય, ઓક્સિડેશન અને રિડક્શન, તો એ રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. કે અહીંયા કોપર ઓક્સાઇડનું રિડક્શન થાય છે કારણ કે એમાંથી ઓક્સિજન દૂર થાય છે અને હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરાય છે, જેથી કરીને રિડક્શન અને ઓક્સિડેશન બંને પ્રક્રિયા થતી હોવાથી આ પ્રક્રિયા છે ને, આ જે પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા કહેવાય? તો કે રેડોક્સ પ્રક્રિયા. પેપરમાં ખાસ પૂછાતું હોય છે 3 માર્ક્સ કે 4 માર્ક્સની અંદર કે રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો રેડોક્સ પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં જે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા સંયુક્ત રીતે બનતી હોય તો આવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે રોજિંદા જીવનની અંદર આ ઓક્સિડેશન પ્રક્રિયા છે એના ઘણા બધા આપણને ફાયદા ગેરફાયદા હોય છે. ફાયદા તમને કીધું કે સ્પેસની અંદર જ્યારે આપણે અવકાશયાત્રીઓ જાય ત્યારે ઓક્સિજન વાયુ બનાવવા માટે વિદ્યુત વિભાજન કરે, અમુક પ્રક્રિયાના ફાયદા હોય તો ગેરફાયદા હોય. હવે અહીંયા ઓક્સિડેશનની અસર આપણા જીવન ઉપર શું પડે? તો કે પહેલું સૌથી મોટું ઉદાહરણ ઓક્સિડેશન, ક્ષારણ. ક્ષારણને અંગ્રેજીમાં કોરોઝન કહેવાય. વિદ્યાર્થી મિત્રો લોખંડ હોય એના ઉપર કાટ લાગે છે. તમે જુઓ કે આ જે સાયકલ પંપ છે નવો લીધો હશે ત્યારે એકદમ સ્ટીલનો હશે, તો એની અંદર તમે જો સંપૂર્ણપણે કાટ લાગેલો જોવા મળે છે. તો સૌથી મોટી વસ્તુ ઓક્સિડેશન થયું છે. આ ધાતુની સપાટી ઉપર જ્યારે ઓક્સિજન છે વારે ઘડીએ જ્યારે એ પ્રક્રિયા કરે ત્યારે લાંબા સમયગાળે આ પ્રકારનો કાટ જોવા મળે. તો સૌથી મોટી ઓક્સિડેશન પ્રક્રિયાની અસર આપણા જનજીવનમાં શું જોવા મળે છે? કાટ લાગવો. તમે જુઓ કે આ જે પંપ છે એના ઉપર સંપૂર્ણપણે કાટ લાગી ગયો છે. તો આવા ઉદાહરણો તમે આજુબાજુમાં જોયા હશે, કોઈના દરવાજા ઉપર કાટ લાગેલો જોયો હશે. બીજું છે વિદ્યાર્થી મિત્રો ખોરાકણું, જેને રેન્સિડિટી કહેવાય. લાંબા સમય સુધી જો કોઈ ખોરાક હવામાં તેલ વાળું કે ચરબી વાળું ખોરાક ખુલ્લું રાખવામાં આવે, એટલા માટે તે આપણે જ્યારે પાનના ગલ્લે કે ત્યાંથી કોઈ પદાર્થ જમવાનો હોય ખોરાક, તો એને એકદમ પેક કરેલો હોય બરણીમાં, કારણ કે એનું ઓક્સિડેશન ઘટી જાય. કારણ કે એ ખુલ્લું રાખવામાં આવે તો ઓક્સિજનની પ્રક્રિયા થઈ અને ઓક્સિડેશન થાય, જેથી કરી અને એ બગડી શકે છે. બરાબર, ખોરું થઈ જાય. આપણે સિંગ ખાઈએ તો એ સિંગ ખોરી લાગે થોડીક, જો 2 મહિના રહી ગઈ હોય ખુલ્લી હવામાં તો. બીજું પ્રક્રિયા ઓક્સિજનની જે આપણે ઉપયોગિતા જે છે અથવા અસર છે કે લાકડું કે બળતણ જે કોઈ સળગાવીએ ત્યારે ખાસ તો એ ઓક્સિજન જે છે એની સાથે પ્રક્રિયા કરે. આ એક પ્રકારે ઓક્સિડેશન પ્રક્રિયા છે. તમને ક્યારેક ઉદાહરણ આપ્યું કે C+O2 કેવી પ્રક્રિયા છે? આ એક પ્રકારે ઓક્સિડેશન પ્રક્રિયા છે. સંયોગીકરણ પ્રક્રિયા પણ છે. તો આ રીતે તમારે સંયુક્ત પ્રક્રિયાઓના ઉદાહરણ પણ પૂછાય છે. આગળ જતા આપણે પ્રશ્નોની ચર્ચા પણ કરશું. તો વિદ્યાર્થી મિત્રો આ રોજિંદા જીવનમાં જે ઓક્સિડેશન છે એની અસરો જોવા મળે છે.
વિદ્યાર્થી મિત્રો, ક્ષારણ એટલે શું? પ્રશ્ન પૂછાય, ક્ષારણ એટલે શું સમજાવો. પ્રશ્ન શું પૂછાય? ક્ષારણ એટલે શું સમજાવો. જ્યારે કોઈ ધાતુ જેમ કે લોખંડ જે છે, લોખંડ, તાંબુ, ચાંદી, એની આસપાસ ભેજ હોય, ખાસ તો ભેજ હોય ત્યારે વધુ આપણે ક્ષારણ જોઈએ છે. એસિડ અથવા હવાના સંપર્કમાં આવે ત્યારે તેની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય છે અને ધીમે ધીમે આ ધાતુ જે છે એ ખવાઈ જાય છે. ભવાય નહીં પણ અહીંયા ખવાઈ જાય છે. આ પ્રક્રિયાને ધાતુ શું કહેવામાં આવે છે? ક્ષારણ કહેવામાં આવે છે. ક્ષારણના મુખ્ય ઉદાહરણો કયા? તો કે લોખંડ પર કાટ લાગવો. લોખંડ જ્યારે લાંબો સમય સુધી ભેજવાળી હવામાં રહે ત્યારે તમે જોયું છે કે એના ઉપર લાલાશ પડતો પાવડર જોવા મળે. કેવા પ્રકારનો પાવડર જોવા મળે છે? લાલાશ પડતો પાવડર જોવા મળે છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ જે ધાતુનો જે ટુકડો છે એની સાથે આ તમે પાવડર તમે જુઓ, આ લાલ રંગનો પાવડર છે. આ જે લાલ રંગનો પાવડર છે એ ધાતુનો ઓક્સાઇડ છે. તો એ ક્ષારણ પ્રક્રિયાથી જ આ જે ધાતુ છે એ આ લાલાશ પડતા પાવડરથી ઘેરિત થઈ છે. કથ્થાઈ રંગના પાવડર જેવું જોવા મળે. આ જે પાવડર જામી જાય છે એને આપણે કાટ કહીએ છીએ. આપણી ભાષામાં, દેશી ભાષામાં આપણે કાટ લાગ્યો કહેવાય. બરોબર. તાંબા પર મિત્રો ખાસ તો એમસીક્યુ ની અંદર આ રંગો વિશે પ્રશ્નો બહુ પૂછાય છે કે તાંબા ઉપર જ્યારે કાટ લાગે ત્યારે કેવા રંગનું પડ જોવા મળે? ખાસ યાદ રાખજો, લીલા રંગ. તાંબાના વાસણો ઉપર જ્યારે લાંબા સમય સુધી હવામાં રહે ત્યારે એ ઝાંખા પડે અને લીલા રંગનું પડ બાજી જાય છે. મિત્રો, તાંબાની અંદર ઘણી વખત એમસીક્યુ પૂછાતું હોય કે કેવા રંગનો કાટ લાગવાથી પડ બને? તો કે લીલા રંગ. તાંબુ લીલા રંગ. અને ચાંદીના જે તમે જે અહીંયા પોચી પહેરી હોય છે તો એ ચાંદીના ઘરેણા છે એ લાંબા સમય સુધી હવામાં તમે ખુલ્લા રાખ્યા હોય, પહેર્યા હોય તો એ જે છે એ પ્રક્રિયા કરે હવામાં સલ્ફર સાથે અને એ કાળા પડી જાય. તમે જો આ જે કડું જે છે એ તમે જો કેવા રંગનું દેખાય છે. અહીંયા આ જે કડું છે એ કેવા રંગનું દેખાય છે? કાળા રંગનું પડી ગયું એવું દેખાય છે. અને આ તાંબાનું જે લોટી છે એ તમે જો લીલાશ પડતો અહીંયા રંગ તમને સેજ દેખાતો હોવો જોઈએ. તો આ ઓક્સિડેશનની જે છે અસર છે આપણે જાહેર જગજીવનમાં જોવા મળે છે. ખાસ યાદ રાખજો કે તાંબુ છે લીલા રંગનું, ચાંદી છે કાળા રંગની અસર દેખાડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે 3 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય કે ક્ષારણ એટલે શું, તો આ લખી દેવાના મુદ્દા, વ્યાખ્યા, તાંબા વાળો પ્રશ્ન, પછી ચાંદીનું લખવાનું. હવે એના અટકાવવાનો ઉપાયો ખાસ લખવાના રહે છે કે ક્ષારણ અટકાવવાનો ઉપાય જણાવો. મિત્રો, ક્ષારણ અટકાવવાનો ઉપાય શું હોઈ શકે? તો કે પહેલું છે કોઈ પણ ધાતુ લોખંડની વસ્તુ જેમ કે બારી, બારણા, દરવાજા હોય એના ઉપર આપણે રંગ લગાડીએ છીએ જેથી હવા અને ભેજના સીધા સંપર્કમાં આવતા નથી. આ રીતના આપણે જે છે એ ક્ષારણ અટકાવી શકીએ છીએ. બીજું છે વિદ્યાર્થી મિત્રો, તેલ કે ગ્રીસ લગાવવું. જ્યારે તમે વિચારો કે આપણે કોઈ એવી વસ્તુ છે કે જે કાટ લાગવાની સંભાવના છે, આપણે બચાવવું તો એના ઉપર તેલ કે ગ્રીસ લગાડવું જેથી મશીનરીના ભાગ જે છે એને કાટથી બચાવવા માટે તેના પર તેલ કે ગ્રીસ લગાડવામાં આવે છે જેથી કરીને આપણે ક્ષારણની પ્રક્રિયાને અટકાવી શકીએ. જેથી કરીને આપણે શું કરી શકીએ? ક્ષારણની પ્રક્રિયાને અટકાવી શકીએ. મિત્રો, આ છે ક્ષારણ અટકાવવાનો ઉપાય. બીજું ક્ષારણ અટકાવવાનો ત્રીજો ઉપાય એ છે ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિ. આ ગેલ્વેનાઇઝેશન પદ્ધતિ એટલે શું? ઘણીવાર 1 માર્કની અંદર પૂછાય કે લોખંડ પર ઝીંક ધાતુનું પડ, ઝીંક એટલે ઝેડ, ધાતુનું પડ લગાવવાની કે ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. અને ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા જે છે જેમાં ઝીંક ધાતુનું પડ લગાડેલું હોય તો જેનાથી છે ને ઓક્સિડેશન પ્રક્રિયા ધીમી પડી જાય. ઝીંક છે સીધી પ્રક્રિયા લોખંડનું ઓક્સિજન સાથે થવા દેતું નથી. તો આ ગેલ્વેનાઇઝિંગ આપણે જ્યારે બજારમાં જઈએ ત્યારે ગેલ્વેનાઇઝ પાઇપ એવું બોલે. તો આ ગેલ્વેનાઇઝ પાઇપ એટલે શું? તો કે ઝીંક ધાતુના પડ લગાવેલો પાઇપ કે જેમાં તમને એ લોકો કહે કે આમાં કાટ લાંબા સમય સુધી નહીં લાગે, તો ઓક્સિડેશન પ્રક્રિયા ધીમી થઈ જાય એટલા માટે. બીજું મિશ્ર ધાતુ બનાવી. આપણે ઘણા બધા એવા પૌરાણિક મહેલોની અંદર જાળીઓ જોઈ હોય કે જેમાં હજી કાટ નથી લાગેલો. કેમ? તો કે એ સમયમાં રાજા મહારાજાઓની જે મહેલો છે એની અંદર મિશ્ર ધાતુ, બરોબર, એ મિશ્ર ધાતુના સળિયા
અને જાળીઓ બનાવી લ્યો કે જેથી વર્ષો સુધી એ સારું રહે, એ કાટ જે છે લાગે નહીં, કાટનો અવરોધક બને. સ્ટેનલેસ સ્ટીલ છે, માનો કે તમારા ઘરે કોઈ સ્ટીલની જો કોઈ જાળી હોય તો એની અંદર કાટ ન લાગે, કારણ કે એ મિશ્ર ધાતુ છે. એ કેવી ધાતુ છે? મિશ્ર ધાતુ છે. તો આ ઉપાયો દ્વારા પેલું રંગ કરવો, બીજું તેલ કે ગ્રીસ લગાવવું, ત્રીજું ગેલ્વેનાઇઝેશન, ચોથું મિશ્ર ધાતુ બનાવવી. આ 4 પ્રકારના ઉપાયો તમારે પરીક્ષામાં લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લો મુદ્દો કે ઓક્સિડેશન છે એનું આપણા જીવનમાં અસર થાય. તો બીજી મોટી અસર શું છે? ખોરાકનો ખોરાપણ, રેન્સિડિટી. ચરબીયુક્ત કે તેલયુક્ત પદાર્થ હોય એની અંદર ઓક્સિજન પ્રક્રિયા કરી એને હવામાં ખુલ્લો રાખવામાં આવે ને ત્યારે કોની સાથે પ્રક્રિયા કરે છે? ઓક્સિજન સાથે, જેથી કરીને ઓક્સિડેશન પ્રક્રિયા થાય. અહીંયા હવામાં ખુલ્લી રાખવામાં ઓક્સિજન પ્રક્રિયા કરે જેથી ઓક્સિડેશન પ્રક્રિયા થાય, અને આ પ્રક્રિયાને કારણે ખોરાકનો સ્વાદ અને ગંધ જે છે એની અંદર વાસ આવવા લાગે છે, અને એક સ્વાદ અને ગંધ બદલાઈ જાય. આ જે ઘટના થાય છે જેને ખોરાપણું કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, ખોરાપણું એટલે શું? તો કે હવામાં ખુલ્લા રાખેલા પદાર્થ પર ઓક્સિજનની પ્રક્રિયા થઈ તેનો સ્વાદ, રંગ બદલાય છે, જેથી એ ખોરું થઈ જાય છે. આ ઘટનાને ખોરાપણું કહેવાય. મિત્રો, ખોરાપણું અટકાવવા માટે આપણે જે તે પદાર્થ જે છે એવા પદાર્થોની અંદર આપણે ઉમેરી દઈએ કે જેથી ઓક્સિડેશન પ્રક્રિયા ના થાય. તો જે પદાર્થો ઓક્સિડેશનની પ્રક્રિયાને ધીમી પાડે ને એવા પદાર્થોને એન્ટીઓક્સિડન્ટ કહેવાય. ખાસ યાદ રાખજો, પૂછાતું હોય 1 માર્કની અંદર કે એન્ટીઓક્સિડન્ટ એટલે શું? કે જે પદાર્થો જે છે એ ખાદ્ય પદાર્થો ઉમેરવામાં આવે છે કે જે ઓક્સિજનની પ્રક્રિયાને કેવું પાડે છે? ધીમી પાડે છે, તો એને એન્ટીઓક્સિડેશન કહેવાય, એન્ટીઓક્સિડન્ટ પ્રક્રિયક. આ જે છે ઘણી બધી ખાદ્ય પદાર્થો ઉમેરવામાં આવે છે. બીજું છે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, ચિપ્સની અંદર પ્રશ્ન ઘણીવાર બોર્ડમાં એકવાર પૂછાઈ ગયેલો છે કે જ્યારે આપણે કોઈ ચિપ્સ કે વેફરનું પેકેટ હોય એની અંદર ઓક્સિડેશન ધીમું પાડવું હોય તો કયો વાયુ ઉમેરવામાં આવે? તો એની અંદર નાઇટ્રોજન વાયુ ઉમેરવામાં આવે છે, જેથી કરીને નિષ્ક્રિય વાયુ હોવાથી ચિપ્સ જે છે એનું ઓક્સિડેશન અટકી જાય છે. તો મિત્રો, એક તો હવાચુસ્ત વસ્તુ રાખવામાં આવે. હવાચુસ્ત એટલે કે એની અંદર હવા બહારથી આવીને પ્રક્રિયા ન કરે, ઓક્સિજન ઓછો મળે, અને એ ઓક્સિજન ઓછો મળે એટલે જલ્દીથી ખોરો થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો છેલ્લો લેક્ચર કે જેમાં આપણે ઓક્સિડેશન, રિડક્શન અને બંને સંયુક્ત પ્રક્રિયા એટલે રેડોક્સ, અને બીજું કે ઓક્સિડેશનની આપણા જીવનમાં અસરો ભણ્યા. વધુ આવતા લેક્ચરમાં આપણે ભણીશું. આવતા વિજ્ઞાનના લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે આપની સમક્ષ પધારશું. ત્યાં સુધી જોતા રહો માસ્ટર ઓફ બોટાદ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.